ચાલો બેટા, જો હવે આપણે ધ્યાન આપીશું મારે જે ભણવાનું છે તેમાં દીકરા. જો પહેલા મારે ભણવું છે બેટા, હા, પહેલું ખાસ અગત્યનું નીલ્સ બોર ની અભિધારણાઓ. ધ્યાન આપીશું. શું નામ છે બેટા? નીલ્સ બોર. નામ યાર બોહર નહીં. કેટલા લોકો નીલ્સ બોહર કે હ સાયલેન્ટ રહે બેટા. નીલ્સ બોર નામ શું છે બેટા? નીલ્સ. કાલ કયા કયા લેક્ચર છે સ્કૂલમાં? પેલો વિજ્ઞાન છે સર. એવું? ઓકે સાયન્સ મેથ્સ એસએસ. ઓકે, ચાલો બેટા. તો નીલ્સ બોરની અભિધારણા. તો નીલ્સ બોરે શું કીધું? તો પહેલા યાદ રાખો બેટા, પહેલા તો પરમાણુની 4 કક્ષાઓ આપણે યાદ રાખવાની. પરમાણુની કેટલી કક્ષાઓ? 4. તમારા 9મા ધોરણ માટે પરમાણુની કેટલી કક્ષાઓ બેટા? 4. ચલો એને નામ આપી n. n બરાબર 1 જેને આપણે કહીશું બેટા k. n બરાબર 2 જેને આપણે કહીશું l. n બરાબર 3 જેને આપણે કહીશું m. અને n બરાબર 4 જેને આપણે કહીશું બેટા n. ડન? ફરીથી દેખી લો કે બેટા આપણે પરમાણુ કોઈ લખવા નથી, સમજવાનું છે. હું હમણાં તમને ફોટો ખીચવા દઈશ બેટા, કાં તો તમને કોઈ ફોટો ખીચશે તો આપણે મોકલી પણ દઈશું. બરાબર બેટા? જો ધ્યાન આપો કે ભાઈ પરમાણુની મુખ્ય 4 કક્ષાઓ કઈ કઈ? n બરાબર 1 એટલે k કહેવાય, n બરાબર 2 એટલે એને l કહેવાય, n બરાબર 3 એટલે m કહેવાય, n બરાબર 4 એને n કહેવાય. ડન બેટા? ડન? જો આમાં કેટલા ઇલેક્ટ્રોનમાં? તો યાદ રાખવાનું બેટા, ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધવાનું સૂત્ર. કે ભાઈ ઇલેક્ટ્રોનની મારે સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર છે બેટા 2n². કયું છે? તૈયાર કરો. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કયું માં દીકરાઓ? 2n². કયું થશે બેટા? 2n². ચલો n ની કિંમત મેં લખેલી છે. ચલો કોઈ કહેશે કે આપણે આ સૂત્રમાં n બરાબર 1 મૂકી દઈએ. ચલો હું આના માટે ગણતો હોઉં બેટા, આના માટે તો આપણને આવડે 2 1 નો વર્ગ. તો એનો મતલબ થાય 2 ગુણ્યા 1 બરાબર 2 થાય કે ન થાય ના દીકરાઓ? થાય? 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 તો એનો મતલબ મારી પહેલી કક્ષા હોય એ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. ચલો હવે આપણે બીજી કક્ષા માટે ગણીએ તો 2m ના m, n ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ થાય બેટા. તો 2 નો વર્ગ કેટલો? 4. 4 દુ કેટલા થાય? 8. તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન માં દીકરાઓ? 8. કેટલા ઇલેક્ટ્રોન? 8. ચલો ત્રીજી કક્ષા શોધીએ તો ત્રીજી કક્ષામાં શું કરવાનું બેટા? 2 3 નો વર્ગ. તો 2 3 નો વર્ગ એટલે 9. 9 દુ કેટલા થશે બેટા? 18. તો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન માં બેટા? 18. ચલો આવી જાવ આગળ. ચલો 2 n બરાબર 4. 4 નો વર્ગ એટલે 2 ગુણ્યા 4 નો વર્ગ 16. 16 દુ 32. તો કેટલા ઇલેક્ટ્રોન માં હશે બેટા? 32. તો પહેલા અહીંયા સુધી ખબર પડી બધાને કે તમને કોઈ પણ કક્ષા કે બેટા તમે ઇલેક્ટ્રોન શોધી શકો. ચલો હું આમાંથી કોઈને પ્રશ્ન પૂછું કે ભાઈ n બરાબર 5 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? કોણ કહેશે બેટા? n બરાબર 5 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 50. વેરી નાઇસ. ચલો n બરાબર 10 હોય તો 200. વેરી નાઇસ. ચલો ડન. એટલે આવડવું જોઈએ, ખબર પડી. એટલે ગમે તેટલી કક્ષામાં કે બોલો તમને આવડી જાય કે ના આવડે? આપણે શોર્ટ સ્કીમ કઈ વાપરવાની બેટા? બોલો કઈ વાપરવાની? કે કોઈ પણ કક્ષામાં મારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર કયું બેટા? 2n². કયું બેટા? 2n². બોલવાનું બધાય એટલે આવડી જાય. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર કયું બેટા? 2n². ડન બેટા? ચાલો એટલે પહેલું આવડી ગયું. શું આવડી ગયું બેટા? બોલો કે ભાઈ પરમાણુની મુખ્ય કેટલી કક્ષાઓ બેટા? 4. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર 2n². n બરાબર 1 ને k કક્ષા કહેવાય, n બરાબર 2 ને l કક્ષા કહેવાય, n બરાબર 3 ને m કક્ષા કહેવાય, n બરાબર 4 ને બેટા n કક્ષા કહેવાય. બોલો આવડી જાય કે ના આવડી જાય?
આવડી જાય. આનો મતલબ શું થાય? તમારી પહેલી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય બેટા? 2. આનો મતલબ શીખવાડું છું કે ભાઈ પ્રથમ કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો ચલો એના પછીનું વાક્ય આવડી ગયું બેટા. શું આવશે બેટા? બોલો. બીજી કક્ષામાં વધારે કેટલા આવશે બેટા? 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. ચલો એના પછીમાં દીકરાઓ ત્રીજી કક્ષામાં શું આવશે બેટા? વધારેમાં વધારે 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. અને છેલ્લું આવશે બેટા ચોથી કક્ષામાં વધારેમાં વધારે 32 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. બોલો આવડી જાય. આ હતી નિલ્સ બોરની અભિધારણાઓ. બોલો આવડે બધાય? નિલ્સ બોરની અભિધારણા શું થશે બેટા? બોલો બધાય બોલી જવાનું. પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. બીજી કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. ત્રીજી કક્ષામાં વધારેમાં વધારે 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. ચોથી કક્ષામાં વધારેમાં વધારે 32 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. બોલો આવડી જાય બેટા? આવડી જાય. ડન. બીડું પાછળની લાઈટ બંધ કર એટલે ફોટો ખીંચી લે. ફોટો ખીંચી લો જેમ ખીંચવો હોય. સર ફોટો મોકલજો ને. ના નહીં મોકલું હો બેટા. લઈ લીધો બેટા બધા ફોટો? ઓકે બેટા લાઈટ ચાલો આવડી ગયું મારા દીકરા? બોલો આવડી ગયું બેટા? તો આપણે યાદ રાખવાનું કે કેવી રીતે શું સમાય. આને યાદ રાખવાની પદ્ધતિ કઈ માં દીકરા? યાદ રાખવાની એક જ પદ્ધતિ. એટલે જીનલ ક્યાં ગઈ? જીનલ ઘર છોડીને જતી રહી. બોલો તો એને ડીપી રાખી છે, ઘરના ફોટા બતાવે છે. જીનલનો નાનો ફોટો દેખાય છે, એના ઘરમાં રહેલો પંખો દેખાય છે. જીનલ જીનલ જતી રહી. બોલો જીનલ કોકના ત્રાસથી જતી રહી બાપડી. શાવંત યક્ષ દેખાતા નહીં. શાવંત યક્ષ જીનલ ક્યાં જતા રહેતા બેટા? ચાર્જર લેવા ગઈ હતી સર. ઓહો ચલો આવડી ગયું બધાને બેટા? પહેલી વસ્તુ આવડી ગઈ. ચાલો હવે આપણે કેટલાક ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો ભણીશું માં દીકરા. જો આ નિયમો આપણને આવડતા હોવા જોઈએ. આવડશે તો જ મને ઇલેક્ટ્રોન રચના આવડી જશે બેટા. ચલો તો હું લખી દઉં બેટા ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો જણાવો. બરાબર. તો 4 નિયમો છે ઇલેક્ટ્રોન રચના માટેના. કેટલા નિયમો છે માં દીકરાઓ? 4. યાદ રાખવાનું. કયા 4 નિયમો? તો જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. શું હશે? જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ચલો બધા જ બોલીશું. જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. શું હશે? જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. આવડી જાય. કોણ બોલશે? યાત્રી બોલો. યાત્રી પ્લીઝ ઉવાચ. જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે છે.
શામાં જોઈને બોલ્યો? સાચું બોલી ગયા? ના કશાકમાં જોઈને બોલી, આવું કરવાનું? સાચું? ચાલો, તો પહેલો નિયમ આવડી ગયો. શું આવજો બેટા? બોલો. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે છે. ડન બેટા? ડન. જો આપણે અહીંયા એ પણ સાથે ને સાથે લખી દઈશું, પેલા જેવું જો કેવું બેટા, આપણે આ સ્કૂલમાં નતું લખ્યું, અહીંયા લખીએ. જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1. ડન બેટા? બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3. ડન બેટા? એટલે એનો મતલબ એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો એના ઉપર ધન વીજભાર આવશે. શું યાદ રાખવાનું બેટા? એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો એના ઉપર શું આવે બેટા? ધન વીજભાર આવે. શું આવે બેટા? ધન વીજભાર. હવે આ ક્યાંથી આવ્યો? હવે મારે એ સાબિત કરવું છે. જો હું તમને સમજાવું તો સાબિત કરીને આપું બેટા. તમે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણને વધારે આવડી જશે બેટા. બરાબર? સમજી લેજો કે બેટા આપણો સોડિયમ છે, સોડિયમ. તો ચલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક મને ખબર છે બેટા 11. એની ઇલેક્ટ્રોન રચના પણ મને આવડે છે બેટા 2 8 1. હમણાં તમને શીખવાડી દઈશ કે બેટા સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી બેટા? 2 8 1. ચલો શ્રેયાંશ, આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે બેટા? છેલ્લી કક્ષામાં શ્રેયાંશ, ભાઈ શ્રેયાંશ હતો ને? નહીં. આદિત્ય, છેલ્લી કક્ષામાં 1. બરાબર. એની છેલ્લી કક્ષામાં કેટલા છે બેટા? 1 ઇલેક્ટ્રોન. કારણ કે આપણને ખબર 2 8 અને 1, 2 + 8 એટલે 10, 10 ને 1 11. તો ચલો આપણે હાલ કીધું તો 1 ઇલેક્ટ્રોન શું કરે બેટા? ગુમાવે. હવે સમજજો બેટા, હું જે કહું છું ને એને સમજવાનું છે. કેટલા લોકો ઘરમાં વાતો કરે છે, મને અહીંયાથી દેખાય છે બેટા. ઘરમાં વાતો કર્યા વગર ધ્યાન અહીંયા રાખો તો આવડી જશે બેટા, નહીં તો બધું અઘરું પડશે. હું પેપર કાઢીશ તો બેટા જો અહીંયા સમજવાનું છે કે બેટા એનો પરમાણુ ક્રમાંક 11 હોય એનો મતલબ એની પાસે 11 પ્રોટોન છે બેટા અને એની પાસે 11 ઇલેક્ટ્રોન છે. એટલે એના ઉપર આ +11 -11 તો એના ઉપર કોઈ ચાર્જ ના હોય શરૂઆતમાં એના પાસે કોઈ ચાર્જ હોય નહીં. કારણ કે જેટલો પ્લસ ચાર્જ છે એટલો એની પાસે શું છે બેટા? માઇનસ. તો +11 -11 બંનેનો સરવાળો કરીએ તો 0 થાય કે ન થાય મારા દીકરા? થાય કે ન થાય? પણ હવે શું થાય છે જો ચેક કરો. એ આ એની બાહ્યતમ કક્ષામાં રહેલો 1 ઇલેક્ટ્રોન ગુમાવે. ચલો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્રોટોન તો એમના એમ રહે. તો એની પાસે પ્રોટોન નથી બદલાતા બેટા, 11 પ્રોટોન એમના એમ. પણ હવે ઇલેક્ટ્રોન એની જોડે કેટલા થઈ જાય મારા દીકરાઓ? 10 થઈ જાય. ઇલેક્ટ્રોન કેટલા થાય? 10. કેમ? કારણ કે એની પાસે 11 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 1 ઇલેક્ટ્રોન એને શું કર્યું મારા દીકરાઓ? ગુમાવ્યો. ચલો કોઈ મને સાદું પાસે +11 -10 એના સરવાળો બાદ બાકી કરું તો કેટલા વધે બેટા મેથેમેટિક્સ પ્રમાણે? +1. વેરી નાઇસ. તો આ +1 વધ્યો કે ના વધ્યો? તો આ એનો ચાર્જ બની જાય. જો લખેલો છે બેટા કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 ચાર્જ. ચલો બીજું એક એક્ઝામ્પલ લો એટલે હજુ વધારે આઈડિયાઝ આવે તમને બેટા. ચલો મેગ્નેશિયમ. બરાબર. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક મને યાદ છે મારા દીકરાઓ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. એની ઇલેક્ટ્રોન રચના 2 8 2. તો એનો મતલબ એની પાસે 12 પ્રોટોન છે અને 12 ઇલેક્ટ્રોન છે. એટલે શરૂઆતમાં એની પાસે કોઈ ચાર્જ નથી. પણ હવે આપણે શું નિયમ ભણ્યા વીરા બેટા? વીરા દેખો કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન શું કરે વીરા બેટા? વીરા અવાજ નહીં જતો શું બધા મારો? પંક્તિ અવાજ આવે છે મારો?
શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે પંક્તિ? ઘુમાવે. ગુમાવે. યસ. ચલો, બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એની પાસે વંશ ઇલેક્ટ્રોન કેટલા હતા બેટા? વંશ ઇલેક્ટ્રોન કેટલા હતા? 12. હવે બે ગુમાવે તો વંશ એની પાસે ઇલેક્ટ્રોન રહે કેટલા? 10. વેરી નાઇસ. તો જો બેટા, એની પાસે 12 પ્રોટોન હતા, હવે એની પાસે 10 ઇલેક્ટ્રોન રહ્યા. તો ચલો આનું સાદુરૂપ આવડે કે ના આવડે બેટા? +12 -10. ચલો માહી કેટલા થાય બેટા? +12 -10 કેટલા થાય માહી? બોલો માહી. જયરાજ, જયરાજ, +12 -10 કેટલા થાય? યસ વીરા, સાચું. હા, વીરાનો ભલે અવાજ ના આવ્યો પણ મેસેજ આવ્યો. સાચું વીરા બેટા, +2 થશે. કેટલા થશે બેટા? +2 થશે. થશે ને? કારણ કે આપણે નિયમ ભણી ગયા કે બંનેના નિશાન વિરોધી હોય તો બાદબાકી થાય. મોટી સંખ્યા આગળનું શું આવે બેટા? નિશાન આવે. આવે કે ના આવે? તો +2. તો જો બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2. બોલો હવે ખબર પડી કે ના પડી? પહેલા નિયમમાં ભાઈ, પહેલા નિયમમાં ખબર પડી બધાને કેવી રીતે આવે છે તે બેટા? ડન. તો ચલો પહેલો નિયમ બધા બોલીશું માં દીકરાઓ. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. શું હશે? જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે બેટા. ચલો નંબર 2. નંબર 2 યાદ રાખો. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે છે. ચલો તૈયાર કરીશું પહેલા વાક્ય રચના બેટા. જે તત્વની બાહ્યતમ કક્ષામાં શું આવશે બેટા? જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. યાદ રહેશે માં દીકરાઓ? જો હવે આપણને સાહેબ કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો જ્યાં સુધી એની બાહ્યતમ કક્ષામાં 8 પૂરા ન થાય ત્યાં સુધી. ચલો હું પ્રશ્ન પૂછું. હિત અમીન બેટા, હિત અમીન, મારો અવાજ સંભળાય છે માં દીકરા? યસ યા નો? યસ. ઓકે. હવે ચલો હું તમને એવું કહી દઉં હિત બેટા કે કોઈની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે એને 8 કરવા હોય બેટા તો કેટલા મેળવવા પડે બેટા? 2. એટલે 5 ને 2 8 થાય. આવું કયા સાહેબે ગણિત શીખવાડ્યું? 3 હા, તો બસ ગણિત તો યાદ રાખો. માહી કોણ આવી તું બાજુમાં? પાર્થ હતો? યસ. ચલો બેટા ધ્યાન આપો બેટા. લે બેટા ગણિત તો થોડું વ્યવસ્થિત રાખો. આપણે પ્રાઇમરીમાં ઓછા ભણીએ છીએ બેટા. 5 માં કેટલા ઉમેરી 8 એટલું તો ખબર પડે બેટા. અને એમને નીલા દુકાનમાં લેવા જઈએ દુકાનવાળો છેતરી જશે બેટા. હા ને? જો તમને આવું ગણિત નહીં આવડતું હોય તો જો બેટા અહીંયા કે જોઈએ. હવે ધ્યાન આપજો બેટા કે જેની પાસે 5 ઇલેક્ટ્રોન હોય તે 3 ઇલેક્ટ્રોન મેળવે તો એનો ચાર્જ થઈ જશે બેટા -3. કેટલો થશે બેટા? -3. જો અહીંયા જેટલા ગુમાવે એટલો પ્લસ ચાર્જ, અહીંયા જેટલા મેળવે એટલો માઈનસ ચાર્જ. શું યાદ રાખીશું બેટા? જેટલા ગુમાવે એટલો પ્લસ ચાર્જ, જેટલા મેળવે એટલો માઈનસ. જો આને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા તો 3 માઈનસ આવ્યો કે ના આવ્યો? હવે માની લો કે જેની બાહ્યતમ કક્ષામાં નંદીની 6 ઇલેક્ટ્રોન હોય તે શું કરશે બેટા? બોલો. તે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે બેટા 8 કરવા માટે નંદીની? 2 કે 4? અવાજ નહીં આવતો નંદીની? 2 ઇલેક્ટ્રોન. યસ. તો એ શું કરશે? તે 2 ઇલેક્ટ્રોન મેળવે.
ચલો બે ઇલેક્ટ્રોન મેળવે તો એના ઉપર કયો ચાર્જ થઈ જાય બેટા -2 થઈ જાય -2 થઈ જાય ચલો કેવલ જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તે કેટલા ઇલેક્ટ્રોન મેળવે કેવલ તો મેસેજ કરશે હો. હા મને ખબર જ હતી તે એક ઇલેક્ટ્રોન મેળવે અને એક ઇલેક્ટ્રોન મેળવે તો એના ઉપર કેટલો ચાર્જ હોય બેટા -1 ચાર્જ કેટલો હોય -1 ચાર્જ ડન માં દીકરાઓ ડન ખબર પડી કે ના પડી ચલો આપણે સાબિત કરીએ હાલ સાબિત કર્યું એ રીતે ચલો હું લઈ લઉં બેટા ક્લોરીન ચલો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક છે બેટા 17 એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 અને 7 કેટલી થાય 2 8 અને 7 ચલો મને જવાબ આપશે બેટા બધા બરાબર ચલો કોણ જવાબ આપશે જવાબ જીનલ પાસેથી માંગીએ જીનલ ચલો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બેટા 7 તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે 1 ઓકે ચલો બેટા હવે તો ધ્યાન આપો આનો પરમાણુ ક્રમાંક 17 એટલે મેં તમને શીખવાડ્યું કે એની પાસે 17 પ્રોટોન હોય અને 17 ઇલેક્ટ્રોન હોય બેટા હોય કે ના હોય એટલે જો +17 -17 શરૂઆતમાં એની પાસે કેટલો ચાર્જ હોય બેટા 0 કેટલો હોય 0 ચલો એને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા આવે જીનલ અવાજ ચાલુ રાખો બેટા અવાજનું બટન જ કોઈ છે બોલો જીનલ હો યાત્રી કેટલા મેળવે બેટા 1 ઇલેક્ટ્રોન ઓકે તો એની પાસે પહેલા કેટલા હતા 17 એક મેળવે તો કેટલા થાય 18 યસ તો જો હવે એની પાસે બેટા 17 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન થઈ ગયા 18 તો ચલો આપણને ખબર પડી જાય +17 -18 તો મોટામાંથી નાની સંખ્યા 12 18 માંથી 17 જાય તો 1 અને મોટી સંખ્યા આગળની નિશાની -1 બોલો આવે કે ના આવે તો જો જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ચાર્જ બેટા બોલો ક્યાંથી આવ્યું ખબર પડી બધાને બેટા પડી આ ખબર પડવી જોઈએ પણ હવે પ્રશ્ન ના થાય બેટા કે સાહેબ તમે 1 થી 8 સુધી વાત કરી એમાં બે જણની વાત ના થઈ કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો જો યાદ રાખીશું જે તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને ઋણ આયન અથવા ધન આયન બનાવી શકે છે એટલે યાદ રાખો જેની બાહ્યતમ કક્ષામાં 4 હોય એ ગુમાવી પણ શકે અને મેળવી પણ શકે બેટા ગુમાવે તો ધન આયન અને મેળવે તો બેટા ઋણ આયન ડન તો જો 4 હોય તો એને 8 કરવા હોય તો કાં તો 4 ગુમાવવા પડે કાં તો 4 મેળવવા પડે ડન પણ ચોથો અને સૌથી અગત્યનું બેટા જે તત્વોની બાહ્યતમ કક્ષામાં યાદ રાખીશું બેટા 8 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી કે ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી ડન બેટા આ 4 નિયમો મને આવડતા હોવા જોઈએ બોલો આવડી જાય બેટા ચલો ફોટો ખીચી લો પાછળ લાઈટ બંધ કરી લો ફોટો ખીચી ભાઈ ફોટો ખીચી માં દીકરા આવડી ગયું ચાલો હવે મેન ઇલેક્ટ્રોન રચના શરૂ કરું છું પણ એના માટે તમે આટલું યાદ રાખીશું ચલો શોર્ટ સ્કીમમાં યાદ કરી નાખવાના દીકરાઓ શું તૈયાર કરીશું શોર્ટ સ્કીમમાં દીકરાઓ બોલો બધા બોલીશું જે ના બોલે એને એની સાસુની સોગન બરાબર માં દીકરાઓ જે ના બોલે એને એની સાસુની સોગન જો બધા બોલશે ચલો જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય શું આવશે
જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરે બેટા ગુમાવે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો ચાર્જ ધરાવે બેટા ધન આયન શું ધરાવે ધન આયન ચલો જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન શું કરે બેટા મેળવે અને ઇલેક્ટ્રોન મેળવે તો શું કરે બેટા ઋણ આયન ચલો જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય શું કરે 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે એટલે ધન આયન પણ બનાવી શકે અને ઋણ આયન પણ બનાવી શકે પણ જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય શું કરે ન ઇલેક્ટ્રોન ગુમાવે ન ઇલેક્ટ્રોન મેળવે ડન ચાલો આઈએમપી પ્રશ્ન તૈયાર કરીએ બેટા બે ચેપ્ટર નો ભેગો પ્રશ્ન છે આઈએમપી પ્રશ્ન કહી દઈશ બેટા પ્રશ્ન આવો છે બેટા 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા જણાવો ડન બેટા ચલો પ્રશ્ન દેખો શું પ્રશ્ન છે બ્લુ બ્લર દેખાય છે ચલો આપણે 4 કોલમ બનાવીએ બેટા ચલો બધાનું ધ્યાન અહીંયા બોર્ડ તરફ પહેલી કોલમ પરમાણુ ક્રમાંક બીજી કોલમ બનાવી દઉં બેટા સંજ્ઞા ત્રીજી કોલમ બનાવી દઉં બેટા બીજી કોલમ બનાવી દઉં તત્વનું નામ પછી બનાવી દઉં સંજ્ઞા અને છેલ્લી કોલમ બનાવી દઉં બેટા ઇલેક્ટ્રોન રચના ડન આપણી કોલમ યાદ રાખો કઈ 4 કોલમો બનાવવાની છે બેટા પરમાણુ ક્રમાંક તત્વનું નામ સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના પણ આખો ચલો બધા જેને જેટલું આવડતું હોય એટલું બોલવાનું બરાબર ચલો આપણે પરમાણુ ક્રમાંક 1 લઈએ તો એ તત્વનું નામ આપણને આવડે છે કયું થશે બેટા હાઇડ્રોજન અને હાઇડ્રોજનની સંજ્ઞા પણ આપણને આવડે શું થશે બેટા H આપણે તૈયાર કર્યું છે એટલા માટે ડન અને એની ઇલેક્ટ્રોન રચના થશે બેટા 1 એ પણ 1 ના 1 ડન ચલો નંબર 2 માં આવશે બેટા હિલિયમ તો હિલિયમની સંજ્ઞા છે બેટા He એની પણ ઇલેક્ટ્રોન રચના 2 બરાબર સંયોજકતા છેલ્લે સમજાવું છું અહીંયા સંયોજકતાની કોલમ પાડું છું એ છેલ્લે બેટા બરાબર ચલો નંબર 3 કોણ આવશે બેટા લિથિયમ આવશે બેટા ચલો લિથિયમની સંજ્ઞા Li ચલો હવે મેં હાલ તમને નિયમ ભણાવ્યો બેટા પહેલી કક્ષામાં વધારેમાં વધારે માહી કેટલા ઇલેક્ટ્રોન માય બેટા 2 માય આપણે હમણાં દેખ્યું કે ના દેખ્યું બેટા તો જો આની પાસે ઇલેક્ટ્રોન કેટલા 3 છે બેટા એનો પરમાણુ ક્રમાંક 3 તો એની પાસે 3 ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષામાં 2 ભરાઈ જાય તો પછી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય કે ન જાય માં દીકરા બેટા તો બીજી કક્ષામાં કેટલા જશે 1 જશે કારણ 2 પહેલી કક્ષામાં અને 1 કઈ કક્ષામાં જાય બેટા બીજી જો ભાઈ જેને ના ખબર પડે ફરી દેખી લો કે બેટા આ જે નંબર લખે છે પરમાણુ ક્રમાંક એટલા એની પાસે ઇલેક્ટ્રોન હોય જો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હતો એટલે પહેલી કક્ષામાં 1 ભરાઈ ગયો કારણ હજુ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન 2 સુધી ભરી શકાય હિલિયમના પાસે 2 ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષામાં 2 ભરાય પણ લિથિયમની પાસે ઇલેક્ટ્રોન કેટલા હતા બેટા 3 હતા તો પહેલી કક્ષામાં 3 ભરાય નહીં તો એનો મતલબ તમારે પહેલી કક્ષામાં કેટલા ભરવા પડે બેટા 2 અને બીજી કક્ષામાં કેટલા આવશે બેટા 1 આવશે એમ થઈ 3 થશે એટલે જો અહીં આવું થશે 2 અને 1 થઈ ગયા 3 બેટા કે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 એટલે 2 વત્તા 1 કેટલા થઈ જાય બેટા 3 થઈ જાય કે ના થઈ જાય ચલો હવે હું જેને પૂછું એ જવાબ આપશે કમ્પલસરી જવાબ આપવાનો છે બરાબર ધ્યાન આપીશું ચલો જાહેરાતથી શરૂ કરું જાહેરાત નંબર 4 નું નામ છે બેટા બેરિલિયમ જેની સંજ્ઞા છે બેટા Be તો ચલો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે જાહેરાત બોલો જાહેરાત અનમ્યુટ થા પેલા અનમ્યુટ થા બોલ 4 ઇલેક્ટ્રોન છે પહેલામાં 2 મૂકવાના તો બીજામાં કેટલા આવશે 2 લે એમાં શું ના આવડે કે ભાઈ પહેલામાં 2 મૂકો અને બીજામાં પણ 2 મૂકો 4 થઈ જાય કે ના થઈ જાય બેટા
પહેલામાં તો 2 થી વધારે મૂકવાના જ નથી. ચલો માહી નંબર 5 બેટા. ચલો બોરોન. બોરોન ની સંજ્ઞા બેટા B. ચલો ઇલેક્ટ્રોન રચના બોલો માહી. પહેલામાં 2 તો મૂકવાના જ છે. બે 3 વેરી નાઇસ. એટલે પહેલામાં 2 બીજામાં 3. ચલો પંક્તિ નંબર 6 કાર્બન C. બોલો બેટા. 2 અને 4. 2 4 વેરી નાઇસ. ચલો નંબર 7 7 એટલે નાઇટ્રોજન અને નાઇટ્રોજન એટલે અહીંયા આવશે N. ચલો એના પછી કોને કહું? ચલો આવી જાઓ શ્રેયાંશ. શ્રેયાંશ બોલો. શ્રેયાંશ 2 5 વેરી નાઇસ. ચલો નંબર 8 8 નંબર એટલે બેટા ઓક્સિજન અને ઓક્સિજન ની સંજ્ઞા થાય O. ચલો એડો બોલો આદિત્ય. આદિત્ય બિલ્લા લાઈવ 2 અને 6. 2 6. ચાલો એના પછી આવી જાઓ 9 નંબર. 9 નંબર એટલે બેટા ફ્લોરીન. ફ્લોરીન એટલે F થાય. ચલો બોલો એડો વીરા બેટા. વીરા 2 7 વેરી નાઇસ. 2 7. ચલો 10 નંબર. 10 નંબર એટલે બેટા નિયોન. નિયોન ની સંજ્ઞા એની. જીનલ બોલો 2 8. ચલો આ 10 સુધી આવડી ગયું બેટા. ચલો હવે આપણે સંયોજકતા દેખી લ્યો બેટા. જો સંયોજકતામાં હું તમને કહું છું મારા દીકરાઓ ધ્યાન આપો. પહેલા 2 અને છેલ્લા 2 અપવાદ છે એટલે હું અહીંયા સ્ટાર કરીશ કે બેટા આ અપવાદ છે. જો આપણે નિયમ એવું ભણ્યા કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરે બેટા? ગુમાવે. શું કરે બેટા? ગુમાવે. પણ યાદ રાખીશું હાઇડ્રોજન અપવાદ છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. એટલે એક ઇલેક્ટ્રોન આપી પણ શકે છે અને એક ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. તો એનો મતલબ એક ઇલેક્ટ્રોન આપી દે તો +1 અને એક ઇલેક્ટ્રોન મેળવી દે તો -1. એટલે હાઇડ્રોજનની બે સંયોજકતાઓ છે બેટા, +1 અને -1. હિલિયમ ન ઇલેક્ટ્રોન આપે ન મેળવે એટલે ડેશ. હવે ચલો હવે બાકીના બધા નિયમ પ્રમાણે. ચલો નિયમ પ્રમાણે પ્રશ્નો પૂછું છું ફટાફટ. ચલો નિયમ પ્રમાણે યાત્રી. ચલો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે ને. ચલો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થશે બેટા? +1. ચલો નંદિની એના પછી બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવે કે મેળવે? તો શું ચાર્જ આવે? બોલો આપણે હમણાં હાલ શીખવાડ્યું. બે ગુમાવે તો જેટલા ગુમાવે એટલો +4. તો શું આવશે બેટા? +2 થશે. +2. ચલો એના પછી આવી જાવ કેવલ. બોલવાનું છે. ચલો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે? યસ, 3 ગુમાવીને +3. ચલો વેરી નાઇસ. ચલો એના પછી હેત. હિત બેટા કેટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં? 4. તો શું કરે? ગુમાવે પણ ખરા અને મેળવે પણ ખરા. કેટલા મેળવે અને કેટલા ગુમાવે? +4 અને -4. વેરી નાઇસ અફલાતુન. +4 અને -4. ચલો એના પછી આવી જાઓ યક્ષ, ઠક્કર યક્ષ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. તો શું કરે? કેટલા મેળવે? +5. ઓહો, -5. વેરી નાઇસ. આપણે કઈ નિયમો શીખવાડ્યા આજે? કઈ ભણાવ્યું બેટા કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન મેળવે? ક્યાં સુધી ઇલેક્ટ્રોન મેળવે? મેં એવું કઈ ભણાવ્યું? કેટલા થવા જોઈએ? મેં એવું કઈ ભણાવ્યું બેટા કે કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ બાહ્યતમ કક્ષામાં? હમણાં જ બોલ્યો 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 8. તો 5 તો છે જ. તો હવે કેટલા મેળવવા પડે એને? 3. હા, -3.
ચલો એડો વંશ વંશ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એક જ મિનિટ હો. હા ભાઈ એટલે જીગા તેની તારીખે એટલું પૂરું થશે. ઓકે બેટા ચલો ડન માં દીકરાઓ. તો જો આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે -2. ડન માં દીકરાઓ. ચલો એના પછી આવી જાઓ. કોનો વારો બાકી રહ્યો આજે? દિયા. દિયા તો આજે વિડિયો ચાલુ નહીં. હા બોલો બેટા. ફાવશે? કેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન? તો કેટલા મેળવશે? તો શું ધરાવશે ચાર્જ? -1. વેરી નાઇસ. ચલો એના પછી જાડેજા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? ચલો હવે કોઈને બાકી રહ્યો વારો એવું આજે નહીં. જો બાહ્યતમ કક્ષામાં બેટા 8 ઇલેક્ટ્રોન તો 9 ઇલેક્ટ્રોન મેળવે ન ગુમાવે. બોલો આવડી જાય બેટા? બોલો આવડી ગયું 1 થી 10 સુધી? ચલો ખીચી લો ફોટો. તમે ચમ વેલા વેલા આવી ગઈ? તમામ તો જબરી સીધી વેલા આવી જાવ. ચલો ખીચ્યો ફોટો બેટા. ચાલો ઓકે. હવે આપણે ભણીશું બેટા 11 થી 20. ચલો ધ્યાન આપો. ચલો 11 થી 20 માં શું આવશે માં દીકરાઓ? બધાને આવડી જાય. ચલો પહેલા 11 નામ આવડે શું થશે બેટા? બોલવાનું જેને આવડતું હોય બેટા. સોડિયમ જેની સંજ્ઞા થાય બેટા Na. ચલો હવે પહેલા નામ લખી દી. ચલો 12 એટલે થશે બેટા મેગ્નેશિયમ જેની સંજ્ઞા થશે બેટા Mg. 13 એટલે જેનું નામ થશે બેટા એલ્યુમિનિયમ. શું આવશે? એલ્યુમિનિયમ સંજ્ઞા બેટા Al. 14 એટલે થશે બેટા સિલિકોન. સિલિકોન ની સંજ્ઞા થશે માં દીકરાઓ Si. 15 એટલે થશે બેટા ફોસ્ફરસ. ફોસ્ફરસ એટલે P. 16 નંબર એટલે બેટા સલ્ફર અને સલ્ફર એટલે S. 17 નંબર છે. 17 નંબર બેટા ક્લોરીન. ક્લોરીન એટલે Cl. 18 નંબર છે બેટા આર્ગોન. આર્ગોન એટલે થશે બેટા Ar. 19 નંબર છે બેટા પોટેશિયમ. પોટેશિયમ એટલે થશે બેટા K. અને 20 નંબર છે બેટા કેલ્શિયમ. કેલ્શિયમ એટલે થશે બેટા C. ડન. ચલો આપણે શોર્ટ સ્કીમ બોલ્યા હતા ફરી યાદ કરને કે શું આવશે? જો દેખો સો મે એ સી4 સક્લો આપો કે. યાદ આવ્યું? 1 થી 10 સુધીની શું હતી શોર્ટ સ્કીમ બેટા? હા હી લી બે બો કા ના ઓ ફની. 11 થી 20 સુધી શું હતી બેટા? સો મે એ સી4 સક્લો આપો કે. ચલો હવે મને કહો બેટા આપણી બીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન માય બેટા? 8. એથી વધારે માય નહીં. ચલો હવે ચેક કરો બેટા. આની પાસે 11 ઇલેક્ટ્રોન છે તો કોણ કહેશે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 11 હોય તો 2 8 1. વેરી નાઇસ. તો ભાઈ આની ઇલેક્ટ્રોન રચના થશે બેટા 2 8 1. ચલો મેગ્નેશિયમ ની ફટાફટ. વેરી નાઇસ. જેને આવડે ફટાફટ બોલો. એલ્યુમિનિયમ. વેરી નાઇસ. સિલિકોન. ફોસ્ફરસ. ચલો સલ્ફર. ચલો ક્લોરીન. ચલો આર્ગોન. 2 8 8. જો બેટા
આ છેલ્લા બે અપવાદ છે. જેમ પહેલા બે અપવાદ હતા એમ આરે અપવાદ છે. આમ તો નિયમ શું કહે છે બેટા કે ત્રીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય બેટા? 18 સમાવી શકાય. તો કાયદેસર ઇલેક્ટ્રોન રચના 2 8 9 થવી જોઈએ કે ના થવી જોઈએ બેટા? કારણ કે 18 સુધી તો લખી જાય પણ એવી થતી નથી. એટલે અપવાદ યાદ રાખજો. આની ઇલેક્ટ્રોન રચના છે બેટા પોટેશિયમની 2 8 8 a અને કેલ્શિયમની છે બેટા 2 8 8 2. ડન. ચલો સંયોજકતા જેને આવડે ફટાફટ બોલો એટલે ખબર પડે મને કોને આવડી કોને ના આવડી. બરાબર ને બેટા? બધાય જેને આવડે ચલો પહેલા માટે +1 બીજા માટે +2 ત્રીજા માટે +3 પછી ચોથા માટે વેરી નાઈસ. પાંચમા માટે ચલો છઠ્ઠા માટે ચલો એના પછી ડેશ ચલો એના પછી +1 અને છેલ્લે +2. બોલો આવડી જાય કે ના આવડી જાય પ્રશ્નમાં દીકરાઓ? ચલો ફોટો ખીચી લો. ફોટા કેવી રીતે લેતા છે? અહીંયા મસ્ત દેખાય. ચલો આવડી ગયું બધાને માં દીકરાઓ? આવડી ગયું 100%. લોક કિયા જાય. કોઈ વ્હાઇટનર ખખડાવે છે. હા યાત્રી વ્હાઇટનર ખખડાવે છે. કેમ યાત્રી વ્હાઇટનર લેવું પડ્યું માં દીકરા? ઓકે ચલો બેટા હું આજે કઈક તૈયાર કરવા તમને આપું છું. એ તૈયાર કરવાનું છે બધાએ. બરાબર તૈયાર કરવાનું છે. લિસ્ટ બનાવું છું, નામ લખું છું, તમારે યાદ રાખવાનું છે. ચલો યાદ રાખવાનું છે બેટા હાઇડ્રોક્સાઇડ. ત્યાં આવજો કેટલાક નામ લખું છું બેટા. હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ ની સંજ્ઞા છે બેટા OH-. બરાબર. એના પછી તમારે તૈયાર કરવાનું છે બેટા સલ્ફેટ. તો સલ્ફેટ ની છે બેટા SO4 2-. ત્રીજી તૈયાર કરવાની છે બેટા કાર્બોનેટ. તો કાર્બોનેટ ની થશે બેટા CO3 2-. ચોથી તમારે તૈયાર કરવાની છે બેટા એમોનિયમ. તો એમોનિયમ ની છે બેટા NH4+. એના પછી તૈયાર કરવાની છે બેટા સલ્ફાઇડ. બરાબર સલ્ફાઇડ યુક્ત સલ્ફાઇડ નો બે આવે. હા યાદ રાખજો. જો સલ્ફાઇડ આવે બેટા તો અહીંયા થઈ જાય SO3 2-. અને જો હું સલ્ફાઇડ લખી દઉં બેટા ઈડ તો અહીંયા થઈ જાય S2-. ડન. આ યાદ રાખવાનું છે. ચલો સાતમું તૈયાર કરવાનું છે બેટા ફોસ્ફેટ. તો ફોસ્ફેટ એટલે PO4 3-. એના પછી તમારે તૈયાર કરવાનું છે બેટા કઈ વ્યવસ્થિત ફોસ્ફેટ સલ્ફાઇડ આવી ગયું કાર્બોનેટ આવી ગયું. ઓકે નાઇટ્રેટ. તો નાઇટ્રેટ એટલે થશે બેટા NO3-. એના પછી નવમું તમારે તૈયાર કરવાનું છે બેટા નવમામાં આવશે 5 આવી ગયું કાર્બોનેટ એમોનિયમ આવી ગયો પોઝિટિવ આવી ગયો. એના પછી છે બેટા એમોનિયમ સિવાયનો તો એક કોઈ હતો નહીં પણ હતું ક્રોમેટ. ક્રોમેટ નું થશે બેટા CrO4 2-. દસમું છે બેટા બરાબર ડાયક્રોમેટ. તો એની થશે બેટા Cr2O7 2-. આ 10 તમારે તૈયાર કરવાના છે બધાય. બરાબર. આની જરૂર પડશે. ફર્સ્ટ ક્લાસ ફોટો ખીંચી લો 10 એ 10 તો